દેવીન ગવારવાલા દ્વારા બિસ્પોક આર્ટ ગેલેરી ખાતે ટોક શો કન્વર્ઝેશન ઇન બ્રોન્ઝનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આર્ટ્સ લવર અને આર્ટ્સ કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ બ્રોન્ઝ સ્કલ્પચરની દુનિયાને ઉજાગર કરવાનું વચન આપે છે। આ કાર્યક્રમમાં મૂળ દિલ્હીના આર્ટ ક્યુરેટર ઉમા નાયર અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિલ્પકાર અરુણ પંડિત ઉપસ્થિત રહ્યા હતા। આ મહાનુભાવોએ પોતાની સમજ પ્રમાણે હાજર રહેલા તમામ લોકોને પ્રભાવિત કર્યા હતા। અરુણ પંડિતે બ્રોન્ઝ સ્કલ્પચરના ઇતિહાસ, કલાત્મક તકનીકો, દેશમાં પબ્લિક આર્ટ પર सांस्कृतिक प्रभाव पड़े ते अंगे बात करी हती। मैम आपका नाम? मेरा नाम है उमा नायर। मैं आलोचक हूँ और क्यूरेटर हूँ। मैं एग्जीबिशंस की उद्घाटन करती हूँ और एग्जीबिशंस को रचना करती हूँ और एग्जीबिशंस के बारे में मैं अपना विचार लिखती हूँ जो इतिहास बोलते हैं। तो मैंने किताबें लिखे हैं। बहुत मशहूर किताब है सैयद हैदर रज़ा के बारे में, और फिर धनराज भगत 100 साल के जो स्कल्प्टर थे एनजीएमए के लिए, और एनजीएमए के लिए उपेंद्र भारती जो पटना से थे, जिसने राष्ट्रपति भवन में आर्ट और फर्नीचर और बहुत सी चीज़ें का डिज़ाइन किया था। तो मैं किताबें लिखती हूँ। जब मैं एक शो क्यूरेट करती हूँ मैं हमेशा उसके बारे में एक किताब लिखती हूँ। और 35 साल हुए मैं मेरे लेख का, और मुझे खुशी है कि मैं यहाँ अहमदाबाद आई हूँ। और ये एक बहुत विशेष और ऐतिहासिक प्रदर्शनियाँ है जो देवेन गवरवाला का कलेक्शन में से है। और मैं खड़ी हूँ तिमूर डिवत्स के पेंटिंग के सामने, और ये पेंटिंग का शीर्षक है जर्नी, यात्रा। मनुष्य का यात्रा जो है ज़िंदगी में हमेशा एक सीधी सड़क की यात्रा नहीं है। मनुष्य की यात्रा जो है हमेशा उसमें गहराई होता है और चढ़ाव भी होता है। ये देख के हम ये बोल सकते हैं कि जो वन में मृग है और जो वन में जो शक्ति है, वो शक्ति हम देख के हम ये महसूस कर सकते हैं कि हर भक्ति में संसार में सभी ने लिखा है कि हमारा जीव के साथ एक बहुत गहरा संबंध है और हम ये संबंध को भूलना नहीं चाहिए। इस युग में जब हम युद्ध के बारे में हम पढ़ते हैं, हमें दुख होना चाहिए कि हमारे संसार में युद्ध नहीं होना चाहिए। हम एक दूसरे के साथ प्यार में रहना चाहिए। जब ये पेंटिंग जब हम देखते हैं, मैं ये सोचती हूँ कि जो भी ये पेंटिंग देखेगा सब ये पेंटिंग देख के सोचेंगे कि हमारे यात्रा में इस मोड़ पर हम कहाँ पर हैं। तो ये प्रश्न उठना चाहिए। ये है एक पेंटिंग की खूबसूरत आग्रह है और विचार भी है और व्यवहार भी है। और मैं ये बोलती हूँ कि देवेन गवरवाला अपना कलेक्शंस में हमारे देश में एक उच्च प्रधान के कलेक्टर बने। ये है मेरा इच्छा। ગવારવાલા બિસ્પોક આર્ટ ગેલેરીનો ફાઉન્ડર। આજે મારી પાછળ જેનું ચિત્ર જોઈ શકાય છે એ તિમૂર દિવાત્સ જે લંડનમાં રહે છે એ આર્ટિસ્ટનું અહીંયા શો છે આજે। એની ઉપરાંત આપણે ઇન્ડિયન આર્ટિસ્ટને પણ સપોર્ટ કરીએ છીએ, એટલે એક ઘણા બધા ઇમર્જિંગ આર્ટિસ્ટ ઇન્ડિયાના પણ આપણે બતાવીએ છીએ ગેલેરીમાં, અને વિશ્વભરના મોટા મોટા આર્ટિસ્ટ જેમ કે આજે 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર આર્ટિસ્ટો છે જે આપના સિવાય, બિસ્પોકના સિવાય, અમારા સિવાય કોઈની જોડે એ કામ નથી કરતા। એક ગિલિયન માર્ક છે જેમને સ્કલ્પચરમાં મળ્યું છે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, અને એક જે મારી પાછળ છે તિમૂર દિવાત્સ એમને પેઇન્ટિંગ માટે મળ્યું છે। એટલે બંને વિશ્વભરના જે મોટા મોટા રેકોર્ડ જે આર્ટ ફિલ્ડના છે બંનેને હું રિપ્રેઝન્ટ કરું છું ઇન્ડિયામાં એક્સક્લુઝિવલી, અને મને બહુ જ ગર્વ છે કે આપણા ઇન્ડિયન આર્ટિસ્ટો પણ આ લેવલે એક દિવસ હું લઈ જઈશ, અને આ જ એમને રોજ હું ઇન્સ્પાયર કરતો હોઉં છું, અને આ જર્ની હું એમને કરતો હોઉં છું। ઘણા બધા ઇમર્જિંગ સ્ટુડિયો, ઇમર્જિંગ આર્ટિસ્ટોને હું હેલ્પ કરતો હોઉં છું,
અને આ મને ક્યાંક ને ક્યાંક આ પ્રેરણા બહુ નાની ઉંમરે મળી છે, એટલે વિશ્વભરનો હું સૌથી યંગેસ્ટ ગેલેરિસ્ટમાં આવતો હોઉં છું. એટલે આજે આપણે ઇન્ડિયન સ્કલ્પચર અરુણ પંડિત જે છે એમના 6 સ્કલ્પચર જોડે ટોક શો રાખ્યો છે. ઇન્ડિયાના સૌથી મોટા આર્ટ ક્રિટિક ને આર્ટ ક્યુરેટર ઉમાજીનો ફર્સ્ટ ટાઈમ શો રહેશે ગુજરાતનો. એટલે મને બહુ જ ખુશી છે કે આજે ગુજરાતનો એક બહુ મોટો ઐતિહાસિક દિવસ રહેવાનો છે. આ એ વ્યક્તિ છે જેમણે હુસેનજીએ એ જમાનામાં ગુફા ખોલવા માટે એમને બોલાયા હતા. એ વ્યક્તિ આજે અમારા ત્યાં આવ્યા છે. એટલે એ લેવલના આર્ટિસ્ટો જોડે પણ એમણે કામ કરેલું. હા, એટલે જેમ કે આપણે બ્રિટિશ ક્વીન કે કિંગ ચાર્લ્સ છે, તો હવે એમને કોઈ બકિંગહામ પેલેસમાં બનાવવું હોય તો તિમૂરને કોન્ટેક્ટ કરે. એટલે આ બધા એમના આર્ટિસ્ટો જે છે આપણા, એ બધા બકિંગહામ પેલેસ કે જર્મનીના કોઈ મોટા મોટા મેન્સનોમાં કે મોટા મોટા કાસલોમાં છે. જેમ કે દેવાશીષ બહેરાથી લઈને, એટલે મારી જે આંખ છે આર્ટિસ્ટો શોધવાની, જે એ ઇન્ડિયાના હોય કે ફોરેનના હોય, એમને એ માર્ગ સુધી કે એ જગા સુધી મારે લઈ જવાનું મારે છે પ્રોસેસ. અને આપણે વર્લ્ડના બધા કોન્ટિનેન્ટો લઈ લીધા છે, અને ઇન્ડિયામાં પણ દિલ્હી, બોમ્બે, જયપુર, ચંદીગઢ, અમદાવાદ બધા જગાના આર્ટિસ્ટો હવે છે. કુલ મિલાઈને 20 આર્ટિસ્ટોને આપણે સપોર્ટ કરીએ છીએ.